ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે તમારા માટે બધાને સરપ્રાઈઝ છે. ટાઇટલ અને થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ વિડીયો શાનો છે. તો મિત્રો બહુ જ એકદમ સાચી વાત છે. વિષ્ણુભાઈનું અને નિર્માબેનનું, તમારા નિર્માબેનનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે યુટ્યુબ અકાઉન્ટની અંદર, અને તમને હું લાઈવ પ્રૂફ સાથે બતાવું કે કઈ રીતે, કેટલું અને કેવી રીતે આવ્યું છે. તો જસ્ટ એન્ડમાં તો હું તમને કહી દઈશ કે કેટલું પેમેન્ટ આવ્યું છે. પણ આજે આપણે કંઈક જીવનમાં નવું કરવાનો વિચાર કર્યો છે કે જેથી આજથી આપણી ફર્સ્ટ શરૂઆત થશે કે કંઈક સારું કામ કરીએ, સારા કાર્ય કરીએ અને લોકોને હેલ્પ કરીએ અને મદદ રૂપે આપણું જીવન સફળ થાય તેવું આપણે બધી આશા કરીએ છીએ કે બહુ સારું કામ કરીશું. આજથી એક પ્રતિજ્ઞા લઈએ છીએ કે બહુ જ સારું કામ કરીશું, જરૂરિયાતમંદોને કામકાજમાં સહાય આપીશું, જેથી આપણા જીવનને પણ શાંતિ મળે. અને અહીંયા તમે મારી મોબાઈલની સ્ક્રીન જોઈ શકો છો. અહીંયા મારી મોબાઈલની સ્ક્રીન જોઈ શકો છો અને તમને હું બતાવું. કાલે 10 વાગ્યે મેસેજ આવ્યો હતો મારા અકાઉન્ટની અંદર. માન લો કે અહીંયા તમને જોવા મળી જશે 23 તારીખનો SMS છે. અહીંયા હા 23 તારીખનો SMS છે. તો જોઈ શકો છો તમે $101.45 રૂપિયા બનેલા છે. તો હવે માન લો કે $1ની કિંમત આજે US છે. અહીંયા જોઈ શકો છો યુએસનો છે મેસેજ, એટલે કે અમેરિકાનો, અને અમેરિકાનો 1 રૂપિયો અહીંયા આપણા અકાઉન્ટ હાલ આપણા ઇન્ડિયાની અંદર, આપણા ગુજરાતની અંદર એની કિંમત ગણાય છે 84 રૂપિયા. તો તમે હાલ કોઈ પણ ક્રોમ બ્રાઉઝરમાં જઈને તમે સર્ચ કરી શકો છો. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો તો તમને હું લાસ્ટમાં તો પેમેન્ટ કહી જ દઈશ. પણ $1ની કિંમત 84 રૂપિયા છે. તો $101 આપણી આ મહિનાની અર્નિંગ થઈ છે. અને તમારા બધાના સપોર્ટથી 8 મહિનામાં પહેલો પગાર આવ્યો છે. યુટ્યુબ મોનિટાઈઝ મારી 8 મહિના આગળ થઈ હતી, પણ હવે જાતો 8 મહિને એક પગાર આવ્યો છે. તો આજે આપણે તેને સેલિબ્રેટ કરવાનો છે. સેલિબ્રેટ તો કંઈ મોટું નહીં કરીએ, પણ કંઈક સારું કાર્ય કરવાનો વિચાર છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો કે આજે આપણે આખો દિવસ આ પૈસાનો ઇસ્તેમાલ કઈ રીતે કરીએ છીએ. અને તમને મળાવો હું નિર્મા જસ્ટ અહીંયા સવારમાં હાલ ખાવાનું બનાવે છે. બધા મજામાં? અત્યારે હું જમવાનું બનાવું છું અને બનાવ્યું છે ફુલાવરનું શાક. ફુલાવર, ટમાટા અને વટાણાનું મિક્સ શાક બનાવ્યું છે. તો મિત્રો આજે અમારો દિવસ સ્પેશિયલ છે. તમારા પ્યાર અને સપોર્ટથી 8 મહિનામાં પહેલો પગાર આવ્યો છે આપણો યુટ્યુબનો, જે અમેરિકાથી અહીંયા આવ્યો છે. અને જ્યારે અમને મળ્યો છે, હવે બેંક અકાઉન્ટની અંદર તો પૈસા આવી ગયા છે $101. તો આજે તે પૈસાનો આપણે ઇસ્તેમાલ બહુ સારી રીતે કરવાનો છે. તો આજે કંઈક નવું વિચાર્યું છે જે તમને વિડીયોની અંદર જોવા મળી જશે કે અમે શું કરીએ છીએ. તો કોમેન્ટમાં લખજો તમને જે પસંદ આવે તે. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. ચલો તો હવે નિર્મા રોટલા બનાવે છે અને જસ્ટ મારું પાણી પણ ગરમ થઈ ગયું છે. અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે હું નાહી નાખું અને નિર્મા રોટલો બનાવે છે, પછી એ પણ નાહી નાખશે. અને આજનો દિવસ બહુ જ ખાસ અને સ્પેશિયલ છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો અને બહુ જ મજા આવશે વિડીયોમાં. તમને કે આખો દિવસ અમે આ પૈસાનો ઇસ્તેમાલ કઈ રીતે અને શું સારું કાર્ય કરીએ છીએ. તો મિત્રો આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા નિર્માએ કપડાં ધોવાનું ચાલુ કરી નાખ્યું છે. કપડાં ધોઈને રેડી થઈ જશે. તેને પણ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. અહીંયા પાણી ગરમ થવા મૂકી દીધું છે. અને ફિલહાલ સવારનો ટાઈમ છે એટલે અત્યારમાં તાજા કેળા મળશે. તો હું જાઉં છું કેળા લેવા માટે. તો અહીંયા કંઈક અમારી આ સોસાયટી છે, જોઈ શકો છો તમે. બહુ સરસ સોસાયટી છે. અને આ છે કંઈક મકાન. બાકી તો હવે હું જઈ રહ્યો છું ખેડબ્રહ્માના બજારની અંદર, જે સવારમાં તાજા કેળા મળશે તો લેવા માટે. ચલો હવે ત્યાં જઈને તમને બતાવું હું કે કેટલા તાજા અને કેટલામાં કેટલા કેળા મળે છે.
તો ફાઇનલી મિત્રો આપણે કેળા લઈ લીધા છે. આથી જવાનું છે હું માણેક ના જવા. હે તો ફાઇનલી મિત્રો આપણે કેળા લઈ લીધા છે અને એક કેરેટ અહીંયાથી આપણને 450 રૂપિયામાં પડ્યું છે. અહીંયા જોઈ શકો છો બોક્સની અંદર પેક કરાવી દીધા છે. સામેની સાઈડે આપણી બાઇક છે. ચાલો તો વિડીયો પર બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હાય દોસ્તો, હું પણ તૈયાર થઈ ગઈ છું. હવે વિષ્ણુ મને લેવા આવે છે. કેળા લઈને કેરેટ લઈ મૂકી છે અમારા દુકાનમાં. હવે અમે જઈએ છીએ બેંકમાંથી પૈસા ઉપાડીને પછી જઈશું નવી જગ્યા ઉપર. હા તો મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો. હવે હું કેરેટ લઈને આવી ગયો હતો, જે કેરેટ દુકાનની અંદર મૂક્યું છે. ખેડબ્રહ્મામાં મારી દુકાન છે ત્યાં. તો કેળા એક કેરેટ લીધું છે અને બહુ જ સરસ મજાની જગ્યા ઉપર જવાના છીએ. ત્યાં જઈને બહુ કેળાનો સરસ રીતે ઉપયોગ કરીશું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો, રસ્તાની બહુ જ મજા આવશે. ફાઇનલી મિત્રો અમે બજારમાં નીકળી ગયા છીએ. દેખી યાર દોસ્તો હવે ખેડબ્રહ્માની બજારમાં આવી ગયા છે. જોઈ શકો છો તમે. આવી ગયા છે એટીએમમાં પૈસા ઉપાડવા. તો ફાઇનલી મિત્રો આપણે એટીએમ ઉપર આવી ગયા છીએ. હવે એટીએમની અંદરથી પૈસા કાઢીશું. જસ્ટ સામે અમે ફાઇનલી મિત્રો એટીએમમાં આપણું કામકાજ સક્સેસફુલી થઈ ગયું છે ને જસ્ટ હવે પૈસા આવશે અંદરથી. ચલો લઈ લો ગાઈસ, પૈસા આવી ગયા છે. પૈસા તો કકડી નાખી. ચલો તો હવે જઈએ આપણા આગળના સફર ઉપર. ફાઇનલી મિત્રો આપણે ખેડબ્રહ્માના બજારની અંદર આપણી જે દુકાન છે અહીંયા નીચેની સાઈડે વિષ્ણુ કટલરી સ્માર્ટ જનરલ સ્ટોર અહીંયા નીચેની સાઈડે છે. માલ સામાન લઈને અહીંયા બહાર ઊભા રહીએ છીએ અને આપણે એક કેરેટ કેળા લઈ લીધા છે. ખોખાની અંદર પેક કરાયા છે કારણ કે લાંબી ટ્રીપમાં જવાનું છે એટલે. ને જોડે નિરમા પણ છે અને આપણી બાઇક સિટી 110 અને જસ્ટ બે ફ્રેન્ડ પણ આવી રહ્યા છે, એ પણ લુક લઈને. તો જસ્ટ વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો ફાઇનલી મેહુલભાઈ આવી ગયા છે. રામ 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 રામ. ચલો તો હવે સફર આપણો ચાલુ થાય છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ ખેડબ્રહ્માથી 5 કિલોમીટર દૂર ગઢડા શામળાજીના દ્વારને અંદર એન્ટ્રી થઈ ગઈ છે આપણી. અને આપણી જોડે લીધેલા છે એક કેરેટ કેળા, જે ખોખાની અંદર ફાઇનલી પેક કરાયા છે આપણે. રસ્તો તમે જોઈ શકો છો. આપણે બહુ લાંબા સફર ઉપર જઈ રહ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છે જે તમને વિડીયોની અંદર જાણવા મળી જશે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી. રસ્તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે આપણો. જોડે નિરમા પણ છે. ચલો મિત્રો અમે શામળાજીની અંદર પ્રભુના દર્શન કર્યા. અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમને જોવા મળી જશે, જે કૃષ્ણ ભગવાનના 10 અવતાર છે. ત્યાં મત્સ્ય, વરાહ, વામન, રામ, બુદ્ધ, કશ્યપ, નરસિંહ, પરશુરામ, કૃષ્ણ, કલ્કી કૃષ્ણ ભગવાનનો 10મો અવતાર છે. અને 10 અવતારની આ શામળાજીની અંદર આવેલી પ્રસિદ્ધ મૂર્તિ છે. અહીંયા સરસ મજાનું મંદિર પણ છે. તમે પણ ખેડબ્રહ્મા આજુબાજુ રહેતા હોય તો દર્શન કરવા માટે આવી શકો છો. હજી આપણો સફર બહુ લાંબો છે, તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો.
तो देखने दे। તો ફાઇનલી મિત્રો રસ્તો જોઈ અને અમારી પાછળ તમે જે ગેટ જોઈ શકો છો, તો આપણે પહોંચ્યા છીએ માણેકનાથના દ્વાર ઉપર અને અહીંયાથી પણ આપણો સફર હજી લાંબો છે, તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. આ જે 1 કેરેટ કેળા લીધા છે તે ક્યાં લઈને જઈએ છીએ તમને જાણવા મળશે અને શું શુભ કાર્ય કરીએ છીએ તે પણ તમને બહુ જલ્દી ખબર પડી જશે. સામેની સાઈડે તમે આવતા પર્વતો જોઈ શકો છો કે સામેની સાઈડે આવી રહ્યા જે એકલા પથરાના પર્વતો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. માણેકનાથની ગુફા અહીંયાથી સામેની સાઈડે છે અને સામેની સાઈડે તમે જોઈ શકો છો એકલા જ પથરાના પર્વતો આવી રહ્યા છે, જે ત્યાં અમે જવાના છીએ અને ત્યાં જઈને પણ ક્યાં જવાના છીએ તે તમને જોવા જાણવા મળશે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો કે આ 1 કેરેટ કેળા લઈને હું ક્યાં જાઉં છું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો હું અત્યારે પહોંચ્યો છું માણેકનાથ અને અહીંયા આપણા જે કેરેટ કેળા છે અહીંયા મૂક્યા છે ને બંને બાઇક પણ અહીંયા પાર્ક કરી છે અને સરસ મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. આ ગેટ છે. તો હવે જશું આપણે ગુફાની અંદર. પહેલાં દર્શન કરી લઈએ, પછી હજી સુધી લગભગ અહીંયા જ્યારે હું મોસમના ટાઈમે આવ્યો તો અહીંયા વાંદરાઓ દેખાયા હતા, બહુ જ હતા, પણ અત્યારે તો કંઈ કેકે પણ દેખાતો નથી. તો હવે કેમ થાય છે તો એકવાર દર્શન કરી લઈએ, પછીની વાત પછી. હવે જઈએ આપણે ગુફાની અંદર જે માણેકનાથની અંદર આવેલી છે. તો મિત્રો અહીંયાનો વ્યૂ તમને આ ટાઈપ જોવા મળી જશે અને આ છે અહીંયા થઈને ગુફાની અંદર જવાનો દ્વાર, જોઈ શકો છો તમે. આ છે ગુફાનો દ્વાર, અહીંયા થઈને અંદર જવાનું છે. તો ફાઇનલી મિત્રો આ અત્યારે હું ગુફાની અંદર છું અને માણેકનાથની અંદર આવેલી ગુફાનો વ્યૂ તમે જોઈ શકો છો. અંદરથી તમને આ ટાઈપ જોવા મળી જશે. અંદર અહીંયા જવાનું છે અને આપણે અહીંયા અત્યારે અંદર છીએ. તો હવે જઈએ. તો અંદરનો વ્યૂ કંઈક આ ટાઈપનો છે, તમે જોઈ શકો છો. ગુફાની અંદરનો વ્યૂ કંઈક આ ટાઈપનો છે અને પ્રભુના દર્શન પણ તમે કરી શકો છો. બહુ જ સરસ વ્યૂ છે અને ચાલો તો હવે જઈએ આપણે બહાર. ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપરની સાઈડે. વાંદરા હોય તો 1 કેરેટ કેળા લઈને આવ્યા હતા આપણે, તો કદાચ ઉપરની સાઈડે વાંદરા હોય તો લઈને હવે મગરા ઉપર જઈએ છીએ. આ સાઈડ ઉપર આ છે મગરો પર્વત છે, તો તેના ઉપર જઈએ છીએ ફાઇનલી. ચલો એમને પાછળ ભાઈ આગળ તો મિત્રો હાલ હું છું માણેકનાથના જે બાજુમાં પર્વત છે તેના ઉપર અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા હું જ્યારે મોસમના ટાઈમે આવ્યો હતો ત્યારે અહીંયા વાંદરાઓ પ્લસ મોરના ટહુકાનો અવાજ મને બહુ પસંદ આવ્યો હતો, જેના કારણથી હું તે વિશ્વાસે અહીંયા 1 કેરેટ કેળા લઈને તો આવી ગયો છું, પણ મને અહીંયા વાંદરાઓ બિલકુલ એક પણ નથી દેખાતા. અને હાલ અહીંયા તમે જોઈ શકો છો એકદમ જ્યારે મોસમ પત્યું છે એટલે અહીંયા ખાસ પાણીની સગવડ આજુબાજુમાં જે છે, પણ ત્યાં ધરોઈ ડેમ છે ને, ધરોઈ ડેમનો જે કિનારો ત્યાં છે અને અહીંયા કોઈ પણ પાણીની સગવડ નથી, જેના કારણે અહીંયા હવે સૂકો આ જે પર્વત પણ થઈ જશે અને એકલા પથરાના પર્વત છે. તો અહીંયા
થોડું મોસમના ટાઈમે જ બહુ સુંદર નજારો અને પ્લસ કુદરતી સૌંદર્ય જોવા મળે છે. તો ફિલહાલ અહીંયા તો હાલ મને કોઈ વાંદરાઓ દેખાયા નથી, એટલે હવે ખાસ તો મારે 50 કિલોમીટર બીજું કાપી ને અંબાજી તરફ જવું પડશે, કારણ કે હું મૂકવાવાળામાંથી નથી. બાકી તો જે થવું હોય તે થાય. અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. કદાચ અત્યારે બપોર થયો છે તો અહીંયા વાંદરાઓ ના હોય, પણ એક પણ નથી, એટલે હવે બીજું કંઈ કહી ના શકીએ આપણે. એક પણ વાંદરો નથી અહીંયા, તો બીજું તો આપણે કહી ના શકીએ. પ્લસ અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. અને આપણી જોડે નિરમા પણ છે અને 2 ભાઈઓ છે. તો ચાલો હવે બીજું 50 કિલોમીટર કાપવું પડશે આપણે. અને આ કેરેટ સામેની સાઈડે મૂક્યું છે, જે આપણે તમે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. ને અહીંયાનો આપણે હવે તમને જઈએ બતાવીએ વ્યૂ અહીંયાનો 50 કિલોમીટર દૂર જઈને. ચલો, તો અહીંયા છે આપણું કેરેટ. સામેની સાઈડે બાઈકો પડી છે. ચલો, તો અત્યારે કદાચ બપોર છે તો વાંદરાઓ ના હોય, પણ એક પણ નથી, એટલે આપણે કંઈ કહી ના શકીએ. પણ અહીંયા અત્યારે હવે કોઈને અપાય તેમ નથી. તો ચલો અહીંયાથી નીકળીએ આપણે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે તમને વ્યૂ બતાવીએ 50 કિલોમીટર દૂર જઈને. તો ફાઇનલી મિત્રો, સામેની સાઈડે તમે બોર્ડ જોઈ શકો છો. આપણે અંબાજી પહોંચી ગયા છીએ. તો હજી પણ આપણે જોડે કિલ્લા છે. કિલ્લા લઈને ફાઇનલી આપણે પહોંચ્યા છીએ માં અંબેમાના ધામમાં, જે નાના અંબાજીથી મોટા અંબાજી આપણે આવ્યા છીએ કેરેટ કિલ્લા લઈને, સ્પેશિયલ વાંદરાઓને ખવડાવવા માટે. તો આજનો સફર આપણો બહુ જ રહ્યો ઇન્ટરેસ્ટિંગ. ને અહીંયા બોર્ડ પણ તમે જોઈ શકો છો. આબુ રોડ અહીંયાથી 25 કિલોમીટર છે, માઉન્ટ આબુ 55 કિલોમીટર, સિરોઈ 95, અને સરસ મજાનું છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે અહીંયા પણ વાંદરા મળે છે કે નહીં તે તમને જોવા મળી જશે આપણે આ વિડીયોની અંદર. ચલો, લેન બંધ કરીએ. હું પહોંચ્યો છું કોટેશ્વર ધામ, એ પણ કેળા લઈને. તો મિત્રો, હવે અહીંયા કેરેટ મૂકું છું અને પહેલાં જઈને જોઈ આવું કે વાંદરાઓ છે કે નહીં. અહીંયા પહેલાં તો જ્યારે આવ્યો છું એટલા વખત જોયા છે, પણ હાલ છે કે નહીં તે ચકાસવું પડશે પહેલાં. તો અહીંયા મૂકું છું, એ જઈ આવું અંદર અને પ્રભુના દર્શન કરી આવું, પછી તમને બતાવીએ આગળનો સીન. તો મિત્રો, અત્યારે હું કોટેશ્વરની અંદર પ્રભુના દર્શન કરી અને ત્યાંથી બધી જ બાજુ ફરીને આવ્યો. પણ અહીંયા પણ આવીને નિરાશ જ થયો છું, કારણ કે અહીંયા પણ ક્યાંય એક પણ વાંદરું જોવા મને નથી મળ્યું. તો અહીંયાથી પણ ગાડી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ફાઇનલી હવે જઈ રહ્યા છીએ માના દરબારમાં. અંબાજી જ્યાં ગબ્બર છે ત્યાં 100% મળશે તેવી આશા છે. એક આશા રાખીને અહીંયાથી જઈએ છીએ. તો હવે જઈએ. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી કે આજે શું થાય છે. મિત્રો, અહીંયા આપણને હનુમાન દાદા મળી ગયા છે. તેમનો આખો સ્ટાફ છે, જોઈ શકો છો સામેની સાઈડે. ને જસ્ટ અહીંયા બંને બાઈકો ઊભી રાખી છે. ને આપણી કેળાની પેટી 50 કિલોમીટર દૂરથી લઈને આવ્યા છીએ. એ 50 નહીં, આજે તો 70 કિલોમીટરથી, કારણ કે આમ પણ ગયા હતા. એટલે અહીંયા ભગવાનની આખી ટોળી મળી ગઈ છે, તેમ બંદરોની. તો હવે આપણા કિલ્લાનું મુહૂર્ત કરીએ તાણે. ચલો, તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. જજો. જસ્ટ મિત્રો, બહુ જ સરસ નજારો છે અહીંયાનો. એક એક હાથ માલો બિંદાસ છે. નહીં બીવી, આમ નહીં બીવી.
આટલા ઘડી બીત તો આમ નહીં બીવી અમને ખરો લે છે કામી તારા હાથમાં ખરું લે છે આઈ પેલું માગે આઈ લ્યો ખો ખો બિંદાસ છી ખો मेरे मोती मैं ना चाहूं कैमरो लेना ही जावड़ी ए कामी ओना नाथ भागी जेलो जो ચાલુ છે हाँ चालू है पकड़ क्या बात है ભાઈ ભાઈ કેમેરામેન का लेन અહીં પેલું જો પેલા તો પોઝ પકડે આ थोड़ा इन ना देखो तब एक मस्त क्लिप आई था ने मजा आई था ले ना भी वरे હું તમને નહીં મારું હો તમને મારવાના નથી મેરે મોતી ના લે જબર ને લઈ લેજો તમે ઓમ ઉતાર કદાચ એમ બ્રાઇટનેસ ઓછી થઈ જાય કે અમે શીખો ખામો પેલું માર પાસ મેરે લાઈક એ બોલાય લુસ્કો લાઈક ये भी ले પકડી લે આને તો બોલ બસ મને બીક લાગે ના બાપા તને હાથ બનાવવા क्या આવજી बोलो ऊपर ठीक है थोड़ा थोड़ा हिम नारो एक बी वीसी है लो તમાર બે નો હું ઉતાર દેવ લો તમાર કેન કેન ઉતારો તમાર ઉતારો છે પછીથી બાઈક જો આ એમ જો અભી આ એક આઈ કામી લાવજો એ આ તાવો કાલ ધરાય જાજુ એ તારી કોનો ખટકો एक शॉट व्यवस्थित आई जहाँ वीडियो वायरल मेरा वाला तो અર્ધ બીક લાગે એ બાબા મૂડા હારું પછી લઈ સીધા
ફોટા 2 4 5 દેજો લેજો પેલામ છે આમ જસ્ટ મિત્રો રાતના 11:18 થઈ ગઈ છે અને હવે હું ઘરેથી ટાઈમ લઈને તમારા માટે વિડીયો શૂટ કરી રહ્યો છું તમને જે વધી ઘટતી ડિટેલ્સ આપવા માટે કે આજનો દિવસ તો મારા માટે બહુ જ ભલે થોડું દોડવું પડ્યું પણ બહુ જ ખાસ ગયો છે અને બહુ જ મજા આવી અને તમને હું બતાવી દઉં કે અહીંયા મારા જે મેસેજ ખોલીને કે કેટલું પેમેન્ટ આવ્યું હતું અને $101 કિંમત એટલે કે $1 એટલે કે અમેરિકાને ₹1 કિંમત આપણા ઇન્ડિયાની અંદર 84 રૂપિયા છે અને તમને એ પણ હું લાઈવ ખોલીને બતાવી દઉં અહીંયાથી આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ છીએ અને અમેરિકા US ડોલર રેટ અહીંયા જોઈ શકો છો $1 કિંમત 84.46 છે ને અહીંયા આપણે જોઈ લો $1 કિંમત 84.46 તો અહીંયા આપણે $101 કરીએ તો 8,530 રૂપિયા થાય છે 8,530 તો આપણા અકાઉન્ટની અંદર 8,530 માંથી કેટલા આવ્યા તમને હું લાઈવ મેસેજ પણ બતાવું કે આપણા અકાઉન્ટની અંદર કેટલા આવ્યા હતા ફાઇનલી તો અહીંયા છે હા તો અહીંયા તમે જોઈ શકો છો 8,530 માંથી 8,522 રૂપિયા આપણા અકાઉન્ટની અંદર આવ્યા હતા ને તમે જોઈ શકો છો 8,522 રૂપિયા આપણા ખાતાની અંદર આવ્યા હતા જેમાંથી મેં ફક્ત 5,000 રૂપિયા આજના ખર્ચા માટે ઉપાડ્યા હતા તેમાંથી મેં 500 રૂપિયાનું કેરેટ લીધું હતું અને ભાઈઓ હતા તેમના અંદર જે મારી જોડે ડૂક લઈને આવ્યા હતા તેમને ખુદના રીતેથી 200 રૂપિયાનું પેટ્રોલ નખાયું હતું અને મેં પણ તેમને મારા તરફથી 150નું નખાઈ આપ્યું હતું અને મારી સિટી 110 બહુ સારું એવરેજ આપે છે માન લો કે એ પહેલાં તો આપતી હતી 1 લીટરમાં 70 કિલોમીટરનો પણ હાલ 60-65નું એવરેજ અથવા 70નું પણ કભી કભાર આપી દે છે પણ આજનો દિવસ બહુ જ ખાસ ગયો અને નિર્મા તો અહીંયા ઊંઘી છે જસ્ટ તેમને કંઈ ચિંતા ના હોય વિડીયો મૂકવાની અને ચિંતા ટેન્શન તણાવ તો આપણે જ લઈને ફરવાનો છે કારણ કે વિડીયો તમને તમારા સુધી પહોંચે છે તે નિર્માણના પાછળની મહેનત બધી જ મારી છે અને 8 મહિનામાં પહેલો પગાર આવ્યો છે અને આજે હું ખુશ છું અને તમારા બધાનો દિલથી આભાર કે તમે સપોર્ટ કર્યો જેથી હું આ મુકામ ઉપર પહોંચ્યો છું અને આને પણ બહુ જ સપોર્ટ કર્યો તમે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને તમે પણ મહેનત કરતા હોય તો કરતા રહેજો પહેલાં મને પણ યકીન નહોતો કે શું આ વિડીયો બનાવવાથી પૈસા મળે છે કે નહીં પણ 100% કહું છું કે 8 મહિનામાં પહેલો પગાર આવ્યો છે પણ આવે છે 100% આવે છે 100%. માન લો કે કોઈ પણ નોકરી કરતા હોય નાના મોટી એ પણ કરજો અને જીવન જીવવા માટે આ પણ હાલ જરૂરિયાત વસ્તુ છે કારણ કે આવનારા ભવિષ્યમાં આજથી 5-10 વર્ષ પછી આપણા બાળકોને પણ આ જ કરવાનું રહેશે કારણ કે પોતાની લાઈફસ્ટાઈલ છે અને પોતાનું જે કોન્ટેન્ટ ક્રિએટર આને કહેવાય કોન્ટેન્ટ ક્રિએટર તમને શું આવડે છે કે નહીં તે માન લો કે એક ટાઈપનું એગ્રીમેન્ટ બની જશે કે કોન્ટેન્ટ ક્રિએટર તમે તમારા ઘરમાં કોઈ કરે છે કે નહીં તેવો સવાલ ઊભો થઈ જશે તો માન લો કે હાલ સુધીમાં શીખી લો તો બહુ સારું છે અને શીખવાડવા માટે મેં એક યુટ્યુબ ચેનલ પણ બનાવી છે જે એક યુટ્યુબ ચેનલ મારી 2 વર્ષ જૂની છે MR વિષ્ણુ ટેક કરીને તેની ઉપર પણ સારા ફોલોવર્સ છે અને ગુજરાતીની અંદર એ હિન્દી ભાષાની અંદર છે MR વિષ્ણુ ટેક ચેનલની અંદર કદાચ તમને ગુજરાતીમાં સમજ ના પડતી હોય તો તૂટી ફૂટી હિન્દી પણ હું બોલી નાખું છું જે પહેલાં કરતાં તો હાલ બહુ જ બેટર થઈ ગઈ છે
અને કદાચ તમને ગુજરાતીમાં શીખવું હોય તો વિષ્ણુ ગુરુ યુટ્યુબ ચેનલને ચેકઆઉટ જરૂરથી કરજો, જેની અંદર હું આવનારા સમયમાં બહુ જ અપડેટિંગ વિડીયો મૂકવાનો છું કે એડિટિંગ વિડીયો, થંબનેલ કઈ રીતે બનાવવું, એટલે કે પોસ્ટર કઈ રીતે બનાવવું, વિડીયો મૂકવો કઈ રીતે, XYZ સુધીની જેટલી પણ આજ દિવસ સુધી મેં જાણકારી લીધી છે, આના પાછળ મેં બહુ જ ટાઈમ બગાડ્યો છે, બહુ સમય આપ્યો છે મારો, ત્યારે આજે આ પગાર સુધી હું પહોંચ્યો છું. અને આજે જે વાંદરાઓને મેં જે મળ્યા, મને લાગ્યું હતું પહેલો તો મારો માનકનાથ ઓટો થયો, પછી હું ગયો કોટેશ્વર, ત્યાં પણ મને અહીંયાથી 50 કિલોમીટર દૂર ગયો, ત્યાં જઈને પણ મને વાંદરા ના મળે, એટલે બહુ જ ડિમોટિવેશન તો થવાનો જ હતો. છેલ્લી આશા તો હતી જ કે કંઈક તો થશે એમ, કંઈક તો થશે, પણ એક ઉમ્મીદની કિરણ જાગતી હતી કે ચલો બીજી બાજુ જઈએ. કદાચ ત્યાં ના મળ્યા હોત તો છેલ્લો તો હું માઉન્ટ આબુ પણ જાત, પણ વાંદરાઓને જ કેળા તો ખવડાવત એમ. તો બાકી 500 રૂપિયા કેરેટનો સવાલ નથી કે 8,000 આવ્યા, એમાંથી કદાચ કોઈને ઈચ્છા થતી હશે કે જેટલી શક્તિ એટલી ભક્તિ. મારા પર્સનલી બીજા ખર્ચા બહુ છે, પ્લસ પરિવાર બહુ જ સખત ચિંતા ટેન્શનમાં રહે છે, કારણ કે થોડું ઘણું કર્જ પણ છે, અને હું આ કામકાજ કરું છું જેનાથી કદાચ તમારા બધાના સપોર્ટથી મારા પરિવારને ખુશ કરી શકું, કદાચ એટલા મુકામ સુધી પહોંચી શકું. તો એક આશા છે, અને બીજી થતી મહેનત કરીએ છીએ. તો તમે પણ કદાચ કરતા હોય તો કરતા રહેજો. 100% પેમેન્ટ આવે છે. આટલા દિવસ મને વિશ્વાસ નહોતો, આજુબાજુના લોકો બહુ મને ટોર્ચર કરતા હતા, બહુ મને ના પાડતા હતા કે વિષ્ણુભાઈ આમાં કંઈ નહીં મળે, આ તો ઘોડો થઈ ગયો છે, આમ છે તેમ છે. પણ મેં કરીને બતાવ્યું છે કે ના, હું જે કરતો તો હું એકલો સાચો પડ્યો, એ બધા જ લોકો જે કહેતા હતા એ બધા જ ખોટા પડ્યા. કારણ કે જે કદાચ જે લોકો જે વિડીયો મારો જોઈ રહ્યા હોય તેમને હું કહું છું કે કદાચ તમને જે વસ્તુની પૂરેપૂરી જાણકારી ના હોય તો કોઈને પણ ટોકવો નહીં. આ વિડીયો મારો કદાચ કોઈ એવો વ્યક્તિ જોતો હોય જે વારે ઘડીએ કોઈ આવનારા બાળકોને છે, આડોશ પાડોશમાં છે, કદાચ ટોકતો હોય તો તેમને હું ખાસ કહું છું કે ખાસ કરીને કદાચ કોઈ છોકરો હોય, છોકરી હોય, જે કંઈ પણ કરતા હોય, XYZ કોઈ પણ જાતની મહેનત કરતા હોય કે કંઈ પણ ગોડપાઈ કરતા હોય, જે નાટક જ કેમ ના કરતા હોય, પણ કોઈનો હક નથી કે તેની પૂરી જાણકારી વગર તેને ટોકવો કે ના ભાઈ આને તને આની અંદર કશું નહીં મળે, આ શું કામ કરે છે, આ શું છે, આ ના કરાય, આ ના કરાય. કોકને પ્રોત્સાહિત કરો કે ભાઈ જે કરે છે. કોણ કહે છે કે રમતમાંથી પૈસા નથી મળતા? રોનાલ્ડો આજથી નંબર 1 છે, આખા દેશમાં નંબર 1 રોનાલ્ડો છે. તેની ફ્રેન્ડ ફોલોવિંગ એટલી બધી છે, અને ગુજરાતની અંદર તો આપણા મોસ્ટ પોપ્યુલર ખજૂરભાઈ છે. ખજૂરભાઈનો આજથી 3 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂમાં તેમને ખાસ કીધું હતું કે સોશિયલ મીડિયામાં અર્નિંગ બહુ જ છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તમે, સોશિયલ મીડિયામાં કમાણી વધારમાં વધારે છે. તો હું તો એટલું જ માનું છું કે જે કોઈ મારો આ વિડીયો જોઈ રહ્યા હોય તેને એટલું જ કહીશ કે કદાચ તમે સોશિયલ મીડિયા જે કોઈ પણ કામ ધંધો કરતા હોય પણ સાથે સાથે સોશિયલ મીડિયા શીખવાનો પ્રયત્ન અવશ્ય કરજો, અને હું પણ શીખવાડીશ. કારણ કે આપણા ખજૂરભાઈએ કીધું હતું કે સોશિયલ મીડિયા આવનારા સમયમાં બહુ જ બધા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. જે રીતે હાલ નોકરી પૈસા વગર નથી ચાલતું, એમ સોશિયલ મીડિયા વગર પણ કશું કામ ધંધો થશે નહીં. એટલે સોશિયલ મીડિયા કરવું બહુ જ જરૂરી છે આવનારા સમય માટે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને નાનકડી જાણકારી તમને આ વિડીયો દ્વારા કંઈક નવું જોવા, જાણવા, શીખવા મળ્યું હશે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને આવા જ નવા વિડીયો અને કંઈક નવી જાણકારી શીખવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનના બટનને ઓલ ઉપર સેટ કરજો, જેથી અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે. ચલો તો મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, તાતા.